નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. નિહાળીએ આજના સમાચાર. ભરૂચ જિલ્લામાં કૌભાંડો તો ઘણા સામે આવ્યા, પરંતુ તમારી સમક્ષ એક એવું કૌભાંડ આવ્યું છે જે સાંભળીને તમે પણ ચોંકી ઉઠશો. અંકલેશ્વરમાં ઓએનજીસી કોલોની તેમજ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી પોસ્ટ ઓફિસના કર્મચારીઓ દ્વારા 2,81,40,000નું કૌભાંડ આચરતા એસીબી ગાંધીનગર દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને તમામ આરોપીઓની તપાસ કરવામાં આવી રહી છે. ગુજરાતમાં અનેકો કૌભાંડો થતા હોય છે, જ્યારે ભરૂચ જિલ્લાની ઇન્ડિયા પોસ્ટમાં પણ કૌભાંડના ઘેરામાં આવી જતા અંકલેશ્વર ઓએનજીસી અને જીઆઈડીસી પોસ્ટ ઓફિસમાં યાસીન ઘાંચી અને આરીફ ઘાંચી બંને ભાઈઓ સહિત અન્ય 10 મળી 12 લોકોએ 56 જેટલા એકાઉન્ટમાં ગ્રાહકોની એફડી તોડી પોસ્ટ ઓફિસના સેવિંગ બેંકમાં યોજનામાં 2,81,40,000નું કૌભાંડ કર્યું હોવાનું તપાસમાં બહાર આવતા આખરે સીબીઆઈમાં ફરિયાદ થતાં એસીબી ગાંધીનગર સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે. ભરૂચ હેડ પોસ્ટ ઓફિસના સુપ્રિન્ટેન્ડન્ટ બીઆઈ તહસીલદારનાઓએ પોસ્ટ વિભાગના કેટલાક લોકોએ સરકારી નાણાંના ગેરઉપયોગમાં સંડોવાયેલા હોય, જેમાં યાસીન અબ્દુલ ઘાંચી સબ પોસ્ટમાસ્ટર ઓએનજીસી કોલોની તથા ભરૂચ હેડ પોસ્ટ ઓફિસમાં કામચલાઉ રીતે જોડાયેલા ફરજ પરથી ગેરહાજર પોસ્ટ વિભાગના અન્ય કર્મચારીઓ સાથે મળી ટાઈમ ડિપોઝિટ સ્કીમ તથા પોસ્ટ ઓફિસ સેવિંગ બેંક યોજના એટલે કે એફડી હેઠળ વિવિધ ખાતાઓમાં સરકાર વતી થાપણદારો અને ખાતાધારકો પાસેથી ભંડોળ મેળવીને સરકારી રેકોર્ડમાં તેનો હિસાબ ન દર્શાવી છેતરપિંડી કરી હોય તે બાબતે તપાસ કરતા યાસીન ઘાંચી તથા તેનો ભાઈ આસિફ ઘાંચીનાઓને અન્ય આરોપીઓ સાથે મળી પિનેકલ આઈડી એફયુનો ઉપયોગ કરી ટાઈમ ડિપોઝિટ એકાઉન્ટ નંબરમાં 10 લાખથી વધુ નકલી પાસબુક જારી કરવામાં આવી હોવાનું બહાર આવતાની સાથે 56 જેટલા એકાઉન્ટમાં 2,81,40,000થી વધુની ગેરરીતિ સાથે કચેરીમાં છેતરપિંડી તથા કૌભાંડ કર્યું હોય તેવા આક્ષેપો સાથે ફરિયાદ સીબીઆઈમાં કરવામાં આવતા સમગ્ર મામલાની તપાસ એસીબી ગાંધીનગર એફઆઈઆર દાખલ કરીને આરોપી યાસીન અબ્દુલ ઘાંચી સહિત 12 લોકો સામે નામજોગ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે મીડિયાએ પણ તપાસ શરૂ કરતા અંકલેશ્વર જીઆઈડીસી પોસ્ટ ઓફિસની બાજુમાં ભીમસંગ સનાભાઈ પરમારના એકાઉન્ટમાં 21 લાખ રૂપિયા 5/7/2025ના રોજ પોસ્ટમાંથી જમા કરાવી ગણતરીની 5 મિનિટમાં જ તે રૂપિયા અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર થતાં જ ઇન્કમટેક્સની નોટિસ ભીમસંગ પરમારને મળતા તેઓએ પોસ્ટ ઓફિસમાં તપાસ કરતા પોસ્ટ વિભાગે માફીપત્ર પણ રજૂ કરી ભૂલથી પૈસા ટ્રાન્સફર થઈ ગયા હોવાનું કહી સમગ્ર મામલાને રફેદફે કર્યો હોય અને કૌભાંડીઓએ સૌથી વધુ લારી ધારકોના નામના એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરી મોટું કૌભાંડ છેલ્લા ઘણા સમયથી ચલાવી રહ્યા હોવાનું સામે આવ્યું છે. જે લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેઓના નીચે મુજબ નામ છે: યાસીન અબ્દુલ ઘાંચી, રહે ભરૂચ; પ્રીતમ દીપક વસાવા, રહે અંકલેશ્વર; ભાવેશ ચંદુભાઈ પટેલ, રહે અંકલેશ્વર; હેમંત કુમાર જૈન, રહે ભરૂચ; પાર્થ જસવંતભાઈ પટેલ, રહે અંકલેશ્વર; ગૌરાંગ ડી તન્ના, રહે જાડેશ્વર; પ્રફુલ્લ કુમાર કે પરમાર, રહે વડોદરા; જયશ્રીબેન આર ગોહિલ, રહે સુરત; અભિષેક કુમાર, રહે અંકલેશ્વર; નિર્મલ આર સુરતી, રહે અંકલેશ્વર; મયુરસિંહ અમરસિંહ મહિડા, રહે ભરૂચ તથા તપાસમાં જે જાહેર સેવકો નીકળે તે તમામ સામે ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉપરોક્ત તમામ આરોપીઓ પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવી રહ્યા છે. સરકારી નોકરીમાં પણ હવે કૌભાંડીઓની બોલબાલા સામે આવી છે, જેમાં ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં માત્ર 2 પોસ્ટ ઓફિસમાંથી ઓએનજીસી કોલોનીમાં ચાલતી અને જીઆઈડીસીમાં ચાલતી પોસ્ટમાં છેલ્લા ઘણા સમયથી એફડી માટે આવતા ગ્રાહકોના રૂપિયા સરકારમાં જમા નહીં કરી નકલી એફડી કરી રૂપિયા અન્ય લોકોના એકાઉન્ટમાં નાખી છેલ્લા ઘણા સમયથી કૌભાંડ ચલાવવામાં આવી રહ્યું હતું.
આ કૌભાંડમાં 56 જેટલા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવેલ સુપ્રિન્ટેન્ડન્ટ BY તહસીલદારે તપાસ કરી ગેરરીતિ આવતા આ બે પોસ્ટ ઓફિસમાં છેલ્લા સમયથી કામ કરી રહેલા અને કૌભાંડને અંજામ આપનાર તમામ લોકો સામે ફરિયાદ નોંધાવી છે. જો કે ફરિયાદ નોંધાયા બાદ પણ આ તમામ આરોપીઓ હાલ અન્ય પોસ્ટ ઓફિસોમાં ફરજ બજાવી રહ્યા છે. હું ભીમશંકર બોલું છું. મારી બાજુમાં પોસ્ટ ઓફિસ છે. મને એ લોકોએ તને સહી કરાવી કે ત્યાં ચેકબુક મળે એટલે મારે ચેકબુક મળી, પણ બીજા દિવસ મારે લોન લેતી હતી 1 લાખ રૂપિયા. એટલે લોન માટે હું ઇન્કમટેક્સમાં જે રિટર્ન ફાઇલ ભરવા ગયો ત્યારે મને કીધું ભીમશંકરભાઈ તમારા ખાતામાં 21 લાખ આવ્યા નથી. તમે કહો સાહેબ મને ખબર નથી, 21 લાખ હોય તો હું લોન લેવાની શું જરૂર છે? તે પછી મને ખબર પડી કે મેં કહ્યું ત્યાર પછી પોસ્ટમાં એવું ખબર પડી કે મારા ખાતામાં 21 લાખ એ લોકોએ 5 મિનિટની અંદર પૈસા પાછા ઉઠાવી લીધા. એટલે પછી મને ખબર મારા ખાતામાં પૈસા નાખ્યા કોને, મેં જાણવા માટે હું કીધું કે મેં જો આ પૈસાની મને ખબર સાહેબ છે જ નહીં, આમાં હું જાણતો નથી. એ બદલ મેં એમની પાસે માથી પોસ્ટવાળા લખ્યાલું કે તારે કોઈ પાસે ઇન્કવાયરી આવે નહીં, એ લોકોએ મને લખ્યાલું. હા સાહેબ એ લોકોએ લખ્યા, મેં એમને કીધું કે મારે આવું છે. પછી એ લોકોએ મને પોસ્ટમાંથી એમને મને સહી સ્વીકાર કરી અને કાગળ લેટર પર લખ્યાલો કે તારી પર કોઈ ઇન્કવાયરી આવે નહીં. ભરૂચ એ ડિવિઝન પોલીસે ઝડપી પાડેલ રિકવરી એજન્ટોને ધોમ ધકતા તાપમાં ખુલ્લે પગે ફેરવી સમગ્ર ઘટના અંગેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. ભરૂચ પોલીસે ફાઇનાન્સના વાહનોની રિકવરીના નામે ગુંડાગીરી આચરનાર 2 શખ્સો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. એ ડિવિઝન પોલીસ દ્વારા રિકવરી એજન્ટ યોગેશ બેલેરાવ અને સંજુ વસાવાને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. તડકાની ગરમીમાં બંને આરોપીઓને ઉઘાડા પગે ફેરવી ઘટનાક્રમની પુનઃરચના કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે ભરૂચના રહાડપુર રોડ પર યોગેશ બેલેરાવની ટોળકી દ્વારા વાહન ચાલકોને ધમકાવી અને દબાણ કરીને વાહનો કબજે કરવામાં આવતા હતા. આ ત્રાસના કારણે 43 વર્ષીય ઉર્વિશ મોદીને હૃદયરોગનો હુમલો આવતા તેમનું મૃત્યુ થયું હતું. પરિવારજનોને આક્ષેપો કરવામાં આવ્યા હતા કે ધમકી અને દબાણના કારણે તેમને ભારે માનસિક આઘાત પહોંચ્યો હતો. આ ઘટનાના અનુસંધાને વધુ એક યુવાન શહેજાન શોએબ ખલીફા પોલીસ સમક્ષ હાજર થઈ યોગેશ બેલેરાવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેના આધારે વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે આ અંગે આરોપીઓ સામે કડક કલમો હેઠળ કાર્યવાહી શરૂ કરી છે અને સમગ્ર પ્રકરણમાં વધુ તપાસ હાથ ધરાઈ છે. શહેરમાં રિકવરી એજન્ટોની દાદાગીરી સામે પોલીસની આ કાર્યવાહીના કારણે હવે સીઝરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. अस्सलामुअलैकुम, મારું નામ ખલીફા મોહમ્મદ શેજાન મોહમ્મદ શોએબ ખલીફા છે. મેં મદીના હોટલથી અહીં 5 બત્તી તરફ આવતો હતો. રૂકતા આપણે કોન્વેન્ટ સ્કૂલથી એક ભાઈ ATM લઈને મારા પીછો કરતો હતો. અહીં 5 બત્તી સર્કલ આગળ મેં ગાડી આગળ ઓવરટેક કર્યું. ઓવરટેક કરીને મારી ચાવી કાઢી લીધી ને નામ બતાવ્યું કે યોગેશ ભાલેરાવ ને મને એવું કીધું કે તારી ગાડીના લોન બાકી છે, તારે આ ગાડી છોડાવી હોય તો તારે મને 27,000 રૂપિયા જગ્યા પર આપવા પડશે. મેં કીધું કે સાહેબ આ ગાડી મારી ભાઈબંધની છે. તો કે ના ભાઈ આ ગાડી તારી બાકી છે, 27,000 તું મને આપશે તો જ ગાડી તારી જવા દઈશ. મેં મારા કઝિનને બોલાવીને 27,000 એને આપ્યા ને પછી મારી પાસે ગાડીની ચાવી લઈને ગાડીની ચાવી આપીને પછી જતો રહ્યો. એને કોઈ બીજી કોઈ ઓળખાણ આપી હતી? એ યોગેશ ભાલેરાવ કે બેંકનો કોઈ માણસ છે એવું કહેતો હતો. ના કોઈ એવું કઈ આપ્યું ના કે મેં કઈ સીઝર છું ભાઈ તારી ગાડી ઉચકાઈ જાય ને પછી કબજામાં કરી લઈશ. અંકલેશ્વર GIDCમાં આવેલી રૂશન ફાર્મા કંપની દ્વારા બળજબરીપૂર્વક છૂટા કરાયેલ કામદાર દ્વારા કંપની ખુલ્લેઆમ એસિડિક પાણીને ગટર કરતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. અંકલેશ્વર GIDCમાં આવેલી રૂશન ફાર્મા કંપનીમાં છેલ્લા 20 વર્ષથી નોકરી કરતા મુકેશસિંહ મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટમાં સિનિયર ફિટર તરીકે નોકરી કરતા હતા. કંપનીના પ્લાન્ટ હેડ મિત્તલ રાવાની ટોર્ચર કરીને મુકેશસિંહ પાસેથી રાજીનામું લઈ લીધું હતું અને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. મુકેશસિંહના જણાવ્યા અનુસાર 2 મહિના અગાઉ SOG દ્વારા રેડ કરવામાં આવી હતી અને આ રેડમાં રૂશન ફાર્મા કંપની દ્વારા એસિડિક પાણી ગટર કરવામાં આવતું હતું તે SOG દ્વારા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યું હતું. મિત્તલ રાવાની દ્વારા મુકેશસિંહ પર આક્ષેપો કરવામાં આવ્યા હતા કે તે જ SOGને પાણી ગટર કરીએ છે તે અંગેની બાતમી આપી છે એટલે તને કંપનીમાંથી છૂટો કરી દેવામાં આવે છે. મુકેશસિંહને જણાવ્યું હતું કે કંપની દ્વારા રોજ 20 થી 30 લીટર જેટલું 2 pHનું એસિડિક પાણી
ગટર કરવામાં આવે છે. જો જીપીસીબી અને પોલીસ દ્વારા કંપનીના સીસીટીવી કેમેરા ચેક કરે તો તમામ ખોટા કામ કરવાના પુરાવા સામે આવી શકે છે. આ ઘટના અંગે મુકેશસિંહ અને કરણી સેનાના સભ્યો દ્વારા કંપનીના સત્તાધીશોનો ઘેરાવો કરીને ખોટી રીતે નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું અને આ ઘટના અંગે મુકેશસિંહને નોકરી પર પરત લેવામાં આવે તથા મુકેશસિંહને ન્યાય મળે તે માટે મુકેશસિંહ દ્વારા જીઆઈડીસી પોલીસમાં આ ઘટના અંગે अर्जी पण आपवामां आवी छे। मेरा नाम मुकेश सिंह है। मैं 20 बरस से रूसन फार्मा में फिट इंजीनियरिंग में जो है फिटर के जॉब पे सीनियर फिटर के जॉब कर रहा था। ये 2 साल से मित्र रवानी आए और हमको जो है मतलब टॉर्चर कर रहे थे, जो ऐसा है तुम चोरी किया, ये है वो है। बाद में अभी जो है एक प्रॉब्लम आई यहाँ एसओजी का, उसमें जो है हमको बोला गया जो भाई आपने जो है यहाँ से इन्फॉर्म किया है और कॉर्पोरेट से जो है आपको यहाँ से जो है रिजाइन लिखना है, नहीं तो मैं जो है आपको फंसा दूंगा, अंदर कर दूंगा। उसके बाद धमकी दिया गया जो बाहर से अगर तुम किसी से बोले या किसी को बताए तो मैं जो है छोड़ूंगा नहीं। ये सब मैटर जो है मित्र रवानी ने हम मेरे साथ जो है किया और अंदर बैठ के जो है मतलब 3 घंटा हमको 2 घंटा टॉर्चर किया, यही सब किया है वो मेरे साथ जो है। एसओजी के साथ क्या मैटर हुआ? एसओजी के साथ जो है मैं पानी खाली हो रही थी, उसमें जो है एसओजी पकड़ने के बाद जो है वो चीज जो है मेरे ऊपर ढाला गया। स्टोर पानी जो है मतलब वेस्ट वाटर जो है ऐसे ही ओपन में जो है पाइप लगा के खाली कर रहे थे। एसओजी के साथ जो है ये लोग बैठ के अपना मामला सलटाए और उसकी इंजाम जो पैसा दिया वो इंजाम मेरे ऊपर जो है लगाए। આપણી વચ્ચે મુકેશભાઈ છે. મુકેશભાઈ રૂસન ફાર્મામાં 20 વર્ષથી નોકરી કરતા હતા અને કંપનીમાંથી કોઈ પણ કારણ વગર એને કાઢી નાખ્યા ને એ રીતના બ્લેમ કરવામાં આવ્યો કે ભાઈ તમે બાતમી આપી છે, કંપનીમાં વેસ્ટ વોટર નીકળતું હતું એની બાતમી આપેલી છે. તો અમને એ બેઝ ઉપર આજે જીપીસીપી અગ્રવાલ સાહેબને અમે અરજી આપેલી છે અને માહિતગાર કરાવ્યા છે કે ભાઈ આની ઉપર કાર્યવાહી થવી જોઈએ અને રૂસન ફાર્મા ઉપર કાર્યવાહી થવી જોઈએ. અને રૂસન ફાર્મામાં જે 20 થી 30 હજાર લીટર પાણી ગટર કરવામાં આવે છે એ બી સાહેબને અમને જાણ કરી છે અને એના સાક્ષી છે મુકેશભાઈ, એ પોતે જ પાણી ગટર કરતા હતા, વેસ્ટ વોટર ગટર કરતા, એટલે પોતે જ આજે અહીંયા અમે અરજી દેવા આવ્યા છે. તો અમે સાહેબને રિક્વેસ્ટ કરીએ છીએ કે આમાં અમને ન્યાય મળે અને જો અમને ન્યાય નહીં મળે તો 10 દિવસમાં અમે આરટીઆઈ કરીને અમે જવાબ માગશું કે ભાઈ પર્યાવરણ મુદ્દે જે જીપીસીપીનું પાણી છોડે છે એ પાણી 1 થી 2 પીએસ વાળું હાઈ સીઓડી વાળું પાણી હોય છે અને પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. આવું પાણી 20 થી 30 હજાર લીટર પાણી રૂસન ફાર્મા છોડે છે. એના સાક્ષી મુકેશભાઈ ખુદ છે, એ પોતે પાણી છોડતા હતા. એટલે એની તપાસ થવી જોઈએ ને અત્યાર સુધીમાં રૂસન ફાર્મામાં કેટલું પાણી એ લોકો ઉપયોગ કરે છે ને કેટલું પાણી છોડે છે એની બી તપાસ થવી જોઈએ. નેત્રંગ તાલુકામાં બેન્ડ પાર્ટીના બેફામ ભાડાથી આદિવાસી પરિવારો દેવામાં ડૂબી રહ્યા છે, જે અંગે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં લગ્ન પ્રસંગ અને ધાર્મિક ઉત્સવોમાં વગાડવામાં આવતી બેન્ડ પાર્ટીઓ દ્વારા વસૂલવામાં આવતી મસમોટી રકમ હવે ગરીબ આદિવાસી પરિવારોના માથાના દુખાવો બની રહી છે. આ બાબતે જાગૃત નાગરિકો દ્વારા નેત્રંગના મામલતદારને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી ને તેઓ પર તાત્કાલિક નિયંત્રણ લાવવાની માંગ કરી હતી. નેત્રંગ પંથકમાં બેન્ડ સંચાલકોના બેફામ ભાડા વસૂલી અંગેના મામલતદારને પાઠવવામાં આવેલ એક આવેદનપત્રમાં જાગૃત નાગરિકોએ નેત્રંગ ચોકડી પર ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર પહેરાવી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. બેન્ડ પાર્ટીઓના માલિકો દ્વારા ટૂંકા સમયગાળા માટે 1 લાખથી 1.5 લાખ રૂપિયા જેટલી તોતિંગ રકમ વસૂલવામાં આવી રહી છે. આદિવાસી સમાજના લગ્ન પ્રસંગે બેન્ડ પાર્ટી રાખવી હવે એક અનિવાર્ય બની ગઈ છે, જેનો લાભ ઉઠાવીને સંચાલકો બેફામ ઉઘરાણી કરે છે અને આ રકમ ચૂકવવા માટે ગરીબ પરિવારોને ઊંચા વ્યાજે નાણાં લેવા પડે છે અથવા પોતાની ખેતીની જમીન ગીરો મૂકવી પડી છે. પેઢી દર પેઢી દેવાના ચક્રમાં ફસાતા આ પરિવારો માનસિક તણાવ અને આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે, જે સમાજના વિકાસ માટે મોટો અવરોધ બની રહ્યો છે. આ માત્ર એક પ્રસંગનો ખર્ચ નહીં પરંતુ આખા સમાજના ભવિષ્ય સાથે જોડાયેલો ગંભીર મુદ્દો છે. આ પ્રકારની લૂંટ પર સરકારી તંત્ર દ્વારા લગામ લગાવવી જરૂરી છે, જેથી સામાન્ય માણસ દેવાના ડુંગર નીચે દબાઈ ન જાય અને સારી રીતે પ્રસંગ પૂર્ણ કરે તેવી માંગ કરવામાં આવી હતી. તારીખ 23/2/2026 રોજ બેન્ડ પાર્ટીના વધતા જતા ભાવને એક ચોક્કસ રકમ નક્કી કરવા બાબતે આજે અમે
મામલતદાર સાહેબને આવેદનપત્ર પાઠવ્યું છે, જે સમાજને હિતને લક્ષી છે. બેન પાર્ટીઓ દ્વારા જે બેફામ રકમ વસૂલવામાં આવે છે, જે યોગ્ય નથી અને ગરીબ પરિવારોને આની આર્થિક પરિસ્થિતિ પર ખૂબ મોટી અસર પડે છે, જેના લીધે આ લોકો ગરીબ પરિવારો જે હોય એ આર્થિક પરિસ્થિતિને લીધે આગળ ઉભરી શકતા નથી. તો આ બેન પાર્ટી વાળાએ એક ચોક્કસ રકમ નક્કી કરવી જોઈએ અને સમય મર્યાદા, જેમ કે એ લોકો 11 વાગે ચાલુ કરે અને 2 વાગે એ યોગ્ય સમય પણ નથી, 9 વાગે ચાલુ કરી અને ઓછામાં ઓછા 9 વાગ્યાના સમય ચાલુ કરે અને 1 વાગ્યાની ગાળામાં એ સમાપ્ત કરે, એવો અમારો એક મંતવ્ય હતું. અને બીજું કે બેન્ડ પાર્ટીઓ જે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને અને જે બોલે છે કે અમે આજે અહીંયા આવવાના, કાલે ત્યાં આવવાના, એના દ્વારા એ લોકોના જે ફેન હોય એ લોકોના ગ્રુપના જે માણસો ત્યાં જઈને અને જે વગર આમંત્રણે પણ ત્યાં જઈને એ લોકો ઝઘડા કરતા હોય છે, જેને એક ધ્યાન દોરવાની વસ્તુ છે. બસ આટલું કહીને હું મારી શબ્દને આદિવાસી આજરોગ અમે નેત્રંગ તાલુકા મથકે અમારા નેત્રંગ તાલુકાના ઘણા આગેવાનો વાલિયાથી વાસુભાઈ અને પ્રકાશભાઈ જેવા ઘણા આગેવાનો એ અમારા નેત્રંગ તાલુકા મથકે જે અમારા સમાજમાં જે ખરાબ રીતે દૂષણો જે ઘૂસી રહ્યું છે બેન પાર્ટીઓનું, એ બેન પાર્ટી અમારા સમાજના જ એના માલિકો પણ છે અને એમાં જે પણ આયોજક કરતા છે ને જેના ઘરે પ્રસંગ થાય છે એ પણ અમારા આદિવાસી સમાજનો જ છે. અમને આનંદ થાય છે કે અમારા સમાજમાં આવા રોજગારીની તકો ઉદ્ભવે છે, રોજગારીની તકો આપે છે. અમારા સમાજમાં બહુ સારી બાબત છે. પણ જેમ કે અમારા સમાજમાં 5-10 વર્ષ પહેલા જે લગ્ન પ્રસંગ થતા હતા, આજે પણ થાય છે, પણ 5-10 વર્ષ પહેલા જે લગ્ન પ્રસંગ થતા હતા એમાં 10 થી 15 હજારમાં જ અમારા સમાજમાં લગ્ન પ્રસંગ બેન પાર્ટીઓ નાની અમતી હતી, તેમાંથી અમે પ્રસંગ કરી દેતા હતા. પણ આજના સમયમાં બેન પાર્ટીઓના માલિકો મોટા મોટા આ ટેમ્પાઓમાં મોટા મોટા સાધનો લઈને આવે છે અને ખોટી રીતના 1.5 લાખ થી 1,20,000 જેવી બહુ મોટી રકમ લઈને અમારા સમાજમાં અમારા માતા પિતાને કે વડીલોને દેવાદાર કરે છે. જમીનો મૂકીને પણ દેવું કરે છે. પર્સનલ લોન લઈને પણ દેવાદાર બને છે. પોતાની સાધન સંપત્તિ મૂકીને પણ દેવાદાર કરે છે અને પોતાના બાળકોને છોકરીના લગ્ન પ્રસંગ કરે છે. જેવી બાબતથી અમારા સમાજમાં આ કુપોષણનું એક સમય કુપોષણ જેવી થઈ રહી છે. અમારા સમાજમાં આલે આંધળી લૂંટ થઈ રહી છે અને લગ્ન હોય તો આમંત્રણ વગર પણ જે બીજા યુવાનો આવી અને કોઈકના ગરીબના ઘરે પ્રસંગ હોય તે ડખો કરે છે. તે પ્રસંગને ખોટી રીતના હેરાનગતિ કરીને જે પ્રસંગને હેરાનગતિ કરીને તે પ્રસંગને તોડી નાખવાની કોશિશ કરે છે, ખરાબ કરે છે. જેથી આમંત્રણ વગર આવતા નવયુવાને પણ મારી અપીલ છે કે કોઈના ગરીબના ઘરે પ્રસંગ હોય તો તે પ્રસંગને ખરાબ ના કરવું અને વ્યવસ્થિત રીતે નાચી કૂદીને જાઓ, કોઈ વાંધો નથી. અને બેન પાર્ટીના જે નીતિ નિયમો છે, જે ડીઝલ લે છે અને એમની જે મોટી રકમ છે તે મોટી રકમને યોગ્ય રકમ લઈ અને અમારા સમાજના જે બેન પાર્ટીના માલિકો છે તે યોગ્ય રકમ લઈ અને અમારા સમાજના જે આયોજક કરતા જે માતા પિતા છે એમને પોસાય એ રીતના લઈ એવી વાતની આશા રાખું. અપીલ. અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં બિલિંગ વિભાગમાં 13 લાખ ઉપરાંતનું કૌભાંડ અંગે 3 કર્મચારીઓ સામે જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં બિલિંગ વિભાગમાં 3 કર્મચારીઓએ દર્દીઓ પાસેથી લેવાતી ફી પોતાના અંગત QR કોડથી સ્કેન કરાવી 13,49,000ની ઉચ્ચાપત આચરવાના ઘટનાથી ચકચાર મચી ગઈ છે. આ સમગ્ર મામલે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. હોસ્પિટલમાં સારવાર માટે આવેલ દર્દીઓ પાસેથી રોકડ, QR કોડ તથા ઓનલાઈન બેન્કિંગ મારફતે ફી લેવામાં આવે છે, જે નિયમિત રીતે હોસ્પિટલના સત્તાવાર બેંક ખાતામાં જમા કરવાની હોય છે. પરંતુ બિલિંગ વિભાગમાં ફરજ બજાવતા મહેન્દ્ર અમરસિંહ રાજ, શોબાન શકીલ અહેમદ હોટલવાળા અને હારૂન મોહમ્મદ મુસ્તાકીન અંસારીએ વિશ્વાસનો ભંગ કરતા દર્દીઓ પાસેથી લેવાતી રકમ પોતાના પરિવારજનોના બેંક ખાતા સાથે જોડાયેલા QR કોડ દ્વારા સ્વીકારી ગોટાળો આચર્યો હતો. તેઓ દ્વારા ઓક્ટોબર 2025માં થયેલી વાર્ષિક ઓડિટ દરમિયાન આવક જાવકના હિસાબમાં ગરબડ સાથે વધુ તપાસ કરતા ફોરેન્સિક ઓડિટ હાથ ધરાઈ હતી. આ ઓડિટના તપાસમાં ખુલ્યું હતું કે ઓગસ્ટ 2024થી એપ્રિલ 2025 દરમિયાન તબક્કાવાર રીતે રકમ પોતાના ખાતામાં વાળવામાં આવી હતી. હોસ્પિટલના મેનેજર નિનાદ ઝાલાએ પોલીસમાં
₹13,49,000ની ઉચાપત અંગે સત્તાવાર ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે. દર્દીઓની સેવા માટે ઊભી થયેલી સંસ્થામાં જ વિશ્વાસઘાતના આ કિસ્સાએ શહેરમાં ભારે ચર્ચા જગાવી છે. પોલીસ હવે ગોટાળાથી સંપૂર્ણ કડીઓ શોધવા બેંક ટ્રાન્ઝેક્શન અને ડિજિટલ પુરાવાની છાણવટ કરી રહી છે. આ દરમિયાન 3 તહોમતદારો પૈકી એક મહેન્દ્ર અમરસિંહ રાજના ધર્મપત્નીએ આ મામલે હોસ્પિટલના સત્તાધીશો સામે આક્ષેપ કરતા એક ખાસ ટેલિફોનિક વાર્તાલાપમાં જણાવ્યું હતું કે તમામ આક્ષેપો જે કરવામાં આવ્યા છે પોલીસ ફરિયાદમાં તે બેબુનિયાદ છે અને અમારા પરિવારની બેંક ડિટેલ ચકાસો, એવા કોઈ રૂપિયા તેમાં આવ્યા નથી અને હોસ્પિટલના સત્તાધીશો અન્યોની કરતૂત તેઓના માથા પર ઢોળી રહ્યા હોય તેવા આક્ષેપો લગાવ્યા હતા. અંકલેશ્વરના મામલતદાર કરણસિંહ રાજપૂતનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. અંકલેશ્વરના મામલતદાર કરણસિંહ રાજપૂતની બદલી થતાં અંકલેશ્વર કચેરી ખાતે કર્મચારીઓ દ્વારા તેઓને ભાવભીની વિદાય આપવામાં આવી હતી. આગામી 1 મહિના દરમિયાન તેમને પ્રમોશન સાથે નાયબ કલેક્ટર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. કરણસિંહ રાજપૂતે અંકલેશ્વરના મામલતદાર તરીકે અંદાજે 3 વર્ષ અને 11 મહિના સુધી સેવા આપી હતી. તેમના કાર્યકાળ દરમિયાન વિવિધ લોકહિતના કાર્યોને પ્રાથમિકતા આપવામાં આવી હતી અને સરકારી યોજનાઓના લાભ યોગ્ય હકદાર સુધી પહોંચાડવામાં ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું. તેમના કાર્યકાળ દરમિયાન વિધવા સહાય યોજના 1882 કેસ મંજૂર કરવામાં આવ્યા હતા, જ્યારે વૃદ્ધ સહાય યોજનાની 237 અરજીઓ મંજૂર થઈ હતી. ઉપરાંત આવક તથા જાતિના દાખલા સહિત કુલ 21,781 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો. વર્ષ 2022માં રેલ રાહત ફંડ હેઠળ 6,000થી વધુ પરિવારોને સહાય ચૂકવવામાં આવી હતી. ચૂંટણી દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી બદલ તેમને વર્ષ 2024 તથા વર્ષ 2026માં સન્માનિત કરવામાં આવ્યા હતા. કરણસિંહ રાજપૂતના સ્થાને હાંસોટના મામલતદાર રાજન વસાવાને અંકલેશ્વરના નવા મામલતદાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વિદાય સમારંભ દરમિયાન સહકર્મચારીઓએ તેમના કાર્ય પ્રત્યેની નિષ્ઠા અને કાર્યશૈલીની પ્રશંસા કરી હતી તથા નવી જવાબદારી સાથે શુભેચ્છાઓ પણ પાઠવી હતી. તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલ. નમસ્કાર.